હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે રોજ સવારે વહેલા ઉઠીને હું જે ઘઉંના જવારાનું પાણી પીવું છું એ કેવી રીતે વાવવા તેની હું મેથડ શીખવાડીશ. એની માટે સૌથી પહેલાં એક વેસ્ટ પ્લાસ્ટિક બોક્સ લઈ તેમાં છાણ અને માટીનું આ રીતનું મિશ્રણ અડધું જેવું ભરી દેવાનું છે. પછી તેમાં આ રીતે ઘઉંના દાણા સ્પ્રેડ કરી દેવાના છે. થોડાક ઘાટા એવા ઘઉંના દાણા આ રીતે નાખી દેવાના છે. હવે તેની ઉપર ફરીથી છાણ માટીનું થોડું એવું પાતળું લેયર કરવાનું છે. છાણ અને માટીનું પ્રમાણ સરખું રાખવાનું છે. અડધું છાણ અને અડધી માટી એ રીતનું મિશ્રણ આ રીતે તૈયાર કરવાનું છે. અને ઘઉં મોયા વગરના લેવાના છે. હવે તેને પણ આ રીતે સરખું કરી એની ઉપર ફરીથી થોડાક એવા ઘઉંના દાણા નાખી અને સ્પ્રેડ કરવાના છે. આ સ્ટેજ પર જે સેકન્ડ લેયરમાં જે ઘઉંના દાણા નાખીએ છીએ તે થોડાક આછા નાખવાના છે, બહુ ઘટ્ટ એવા નથી નાખવાના. આવું કરવાથી જે જવારા ઉગીને તૈયાર થશે એ બહુ જ સરસ એવા તૈયાર થશે અને ટૂંક જ સમયમાં તે ઉગીને બહાર પણ નીકળવા લાગશે. હવે તેની ઉપર ફરીથી ત્રીજું લેયર છાણ માટીનું જે મિશ્રણ છે તેનું કરવાનું છે. આ રીતે છાણ માટીનું પાતળું એવું લેયર કરી અને તેને સ્પ્રેડ કરી દેવાનું છે. અને સરસ મજાનું બોક્સ આપણું લગભગ ઓલમોસ્ટ ભરાવા આવે તેવું થોડું ઘણું તૈયાર થઈ જાય એવું તૈયાર કરવાનું છે. આ રીતે પ્લાસ્ટિક કન્ટેનર જેમ કે પ્લાસ્ટિક બોક્સ છે તે આપણા ઘરમાં ઘણા એવા આવતા હોય છે ને વેસ્ટ થતા હોય છે, આપણે એને ફેંકી દઈએ છીએ. પણ આ રીતે તમે એનો વેસ્ટમાંથી બેસ્ટ એવો ઉપયોગ પણ કરી શકો છો અને એન્વાયરમેન્ટને પણ બચાવી શકો છો. ખોટું પ્રદૂષણ ફેલાતું પણ અટકાવી શકાય છે. હવે આ રીતે એની ઉપર પાણી થોડું લઈ અને સ્પ્રેડ કરવાનું છે. પાણી એકદમ વધારે પડતું પણ નથી નાખી દેવાનું. હાથમાં થોડું લઈ અને એની ઉપર નાખવાનું છે અને મસ્ત એવું પાણી બધે જ પહોંચી જાય બધા જ દાણા સુધી એ રીતે તમારે આ રીતે નાખવાનું છે અને તૈયાર કરી દેવાનું છે. તો આ રીતે તમે એકદમ નહિવત ખર્ચમાં ઘરે જ જવારા વાવી અને પી શકો છો અને ભલભલા રોગો પણ મટાડી શકો છો. એવું કહેવાય છે કે કેન્સર જેવી ગંભીર બીમારીમાં પણ આ જે જવારાનું પાણી છે તે બહુ અસરકારક નીવડે છે. તે હૃદયરોગ માટે પણ બહુ જ ફાયદાકારક છે. જેને બીપીનો પ્રોબ્લેમ હોય એ લોકો પણ આ પાણી પીવે તો બહુ જ સરસ એમના માટે પણ ફાયદો થાય છે. તો જુઓ મિત્રો, અહીંયા આપણા જવારા વાવણી થઈ ગઈ છે અને બોક્સ તૈયાર કરી દીધું છે. અને બીજું કે અગાઉ મેં વાવેલા તે પણ આપણે બતાડી દઉં કે આ 3 દિવસ પહેલાં જ મેં વાવેલા છે પણ કેવા સરસ ઉગી ગયા છે. આ જે બાજુમાં છે તે 1 અઠવાડિયા પહેલાંના છે. આ રીતે તમે અઠવાડિયામાં જ વાવીને સરસ એવા જવારાનું પાણી પી શકો છો. આ આપણે અત્યારે વાવ્યા છે. આપને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.